હેલો ફ્રેન્ડ્સ, મજામાં ને? આજે આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે મિત્રો ધોરણ 10 વિષય ગણિત આંકડાશાસ્ત્રની અંદર એક નવા ટોપિક ઉપર જઈ રહ્યા છે અને તેનું નામ છે મધ્યસ્થ. આપણે આગળ જોઈ ગયા કે મધ્યવર્તી સ્થિતિના ત્રણમાં મધ્ય, મધ્યસ્થ અને બહુલક. તેમાં મધ્યક અને બહુલક વિશે અભ્યાસ કરી ગયા. આજે આપણે શાનો અભ્યાસ કરવાના છે? મધ્યસ્થનો. મિત્રો, ધોરણ 9 માં અવર્ગીકૃત માહિતીના મધ્યસ્થ વિશે અભ્યાસ કરી ગયા. હવે અવર્ગીકૃત માહિતી અને વર્ગીકૃત માહિતીના મધ્યસ્થ વચ્ચે ખૂબ જ તફાવત છે. ને બીજું કે મિત્રો કે મધ્યસ્થના દાખલા દર વર્ષે બોર્ડમાં પૂછાય છે. અત્યાર સુધીના અનુભવ પ્રમાણે કહું તો દર વર્ષે એક દાખલો મધ્યસ્થનો હોય છે. તો મિત્રો ધ્યાનથી એનો અભ્યાસ કરજો. આપણે શરૂ કરીએ છીએ મધ્યસ્થ. તો અહીંયા મિત્રો જોજો કે એક માહિતી લખું છું, તેના 5 અવલોકન છે, એનો આપણે મધ્યસ્થ શોધવાનો છે. હવે મિત્રો માહિતી લખતા પહેલા આપણને ખબર છે કે મધ્યસ્થ અવર્ગીકૃત માહિતીનો કેવી રીતે શોધી શકાય. કે આપણે શું કરતા હતા કે અવલોકનને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવતા હતા ને સૌથી મધ્યમાં આવતું અવલોકન એને આપણે શું કહેતા હતા? મધ્યસ્થ. ચાલો તો આપણે અહીંયા માહિતી લખીએ. તો એક માહિતીના 5 અવલોકન છે. પહેલું અવલોકન 5 છે, બીજું છે 13, ત્રીજું છે 21, ચોથું છે 8 અને પાંચમું છે 17. આ 5 અવલોકન છે એનો મારે મધ્યસ્થ શોધવો છે. તો પહેલા અવલોકનને હું ચડતા ક્રમમાં ગોઠવીશ. ચાલો અવલોકનને ચડતા ક્રમમાં એટલે પહેલા કેવું લખવું પડે? નાની સંખ્યા. તો આવશે 5, પછી શું આવશે? 8, પછી 13, 17 અને 21. ચાલો સૌથી મધ્યમાં આવે એ માટે હું શું કરીશ? બંને તરફથી જો આપણે ખસતા જઈશું. આ 5 અને 21 છેલ્લા બે અવલોકન, આ બાજુ 8 અને 17 અને 13. તો આ જે 13 સૌથી મધ્યમાં આવતું અવલોકન કયું છે? 13. તો આ માહિતીનો મધ્યસ્થ m બરાબર 13. મધ્યસ્થને m સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. અહીંયા આંગળીથી તમારે ખસતા જવાનું. જો મધ્યમાં જે સંખ્યા આવે એનો શું ગણાય? મધ્યસ્થ. અહીંયા 5 અવલોકન હતા. ધારો કે અહીંયા બેકી સંખ્યામાં અવલોકન હોય તો ધારો કે અહીંયા છે 10, 15, 47, 36, 27 અને છે 32. આવું છે. ચાલો તો પહેલામાં પહેલું શું કરવું પડે? અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવવું પડે. તો આપણે એને ચડતા ક્રમમાં ગોઠવી દઈએ. તો પહેલી નાની સંખ્યા કઈ આવશે? 10. ચડતો ક્રમ એટલે પહેલામાં પહેલા નાની, પછી એના કરતા મોટી, એના કરતા મોટી. ચાલો 10 પછી 15, પછી આ ચારમાં શું આવશે? 27, પછી આવશે 32, 36 અને 47. ચેક કરી લો પરફેક્ટ લખાય છે કે નહીં તમારી? તો કે બરાબર છે. ચાલો હવે આપણે જોઈએ સૌથી વચ્ચે કઈ આવે છે. જોજો 10 અને 47, પછી 15 અને 36, વચ્ચે કેટલી આવી? અહીંયા 2 આવે. અહીંયા એક જ આવેલી એટલે આપણે લખી દીધો કે મધ્યસ્થ m બરાબર 13. અહીંયા કોને લેવો? 27 ને લેવો કે 32 ને લેવો? આપણે શું કરતા હતા ધોરણ 9 માં કે m બરાબર આ બંનેનો શું કરવાનો? સરવાળો ભાગ્યા 2. એનો અર્થ વચ્ચે જો 2 અવલોકન આવે તો એ બંને અવલોકનની સરેરાશ લેવાની. ચાલો એટલે 27 +
ભાગ્યા 2 તો m બરાબર 7 ને 2 9 3 ને 2 5 59 ભાગ્યા 2 તો m બરાબર જો 59 ભાગ્યા 2 2 2 4 19 2 9 વધાર એટલે 29.5 આ જે માહિતી છે એનો મધ્યસ્થ શું છે 29.5 આ જે મેં ગણતરી કરી તે કેવી રીતે કરી સૂત્ર વગર જો કદાચ તમને વિભાગ A માં એનું સૂત્ર પૂછે તો શું કરવાનું કે અહીંયા જે n 5 હતા n બરાબર 5 એટલે કેવી સંખ્યા હતી અયુગ્મ સંખ્યા અહીંયા n બરાબર કેટલા હતા 6 એટલે કેવી સંખ્યા હતી યુગ્મ સંખ્યા હતી તો યુગ્મ અને અયુગ્મ અવલોકનની સંખ્યા માટે સૂત્ર અલગ અલગ છે તેને આપણે ધોરણ 9 માં અભ્યાસ કર્યો ફરી પાછા એને જોઈ લઈએ કે જો n અયુગ્મ હોય તો m બરાબર સૂત્ર શું આવશે n + 1/2 નું અવલોકન જો n યુગ્મ હોય તો સૂત્ર શું આવશે m બરાબર n/2 નું અવલોકન પ્લસ n/2 + 1 નું અવલોકન છેદમાં 2 સૂત્ર ખાલી પૂછાય ત્યારે સૂત્ર પરથી ગણવાનું બાકી તો આપણે એકદમ સરળ રીતે જ મધ્યસ્થને શોધવાનો સૂત્ર પરથી ચેક કરવો હોય તો આ એક ચેક કરી લઈએ જુઓ n એટલે 5 5 વત્તા 1 6 6 ના છેદમાં 2 એટલે ત્રીજું અવલોકન તો અહીંયા જુઓ ચડતા ક્રમમાં 1 2 ને 3 એટલે કયું અવલોકન આવ્યું ત્રીજું અવલોકન કેટલા હતા 1 એ જ રીતે અહીંયા n બરાબર 6 6 ના છેદમાં 2 એટલે ત્રીજું અવલોકન અહીંયા n એટલે 6 ના છેદમાં 2 3 વત્તા 1 ત્રીજું અવલોકન વત્તા ચોથું અવલોકન અહીંયા ચેક કરો 1 2 ને 3 ત્રીજું અવલોકન વત્તા ચોથું અવલોકન ભાગ્યા 2 સૂત્ર પ્રમાણે પણ એ જ તો અહીંયા આપણે મિત્રો અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ ના સૂત્ર વિશે અભ્યાસ કર્યો હવે બોર્ડની પરીક્ષામાં કદાચ પૂછે તો એને કઈ રીતે પૂછી શકે તેનો આપણે આગળ અભ્યાસ કરીએ ચલો જુઓ આ એક બોર્ડમાં પૂછાયેલો દાખલો છે કે 0.05 0.50 0.055 0.505 0.55 બરાબર માહિતીનો મધ્યસ્થ શોધો આ એક માહિતી હતી અને આપણને શું કહેવું માહિતીનો મધ્યસ્થ શોધો હવે એ મિત્રો કે એ જે તમને અવલોકન આપેલા છે એ તમે જુઓ ધ્યાનથી કે 0.05 0.50 0.055 0.505 અને 0.55 સૌથી અઘરું કામ કયું છે અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવવાનું ચાલો તો અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવીએ હવે ઘણા વિદ્યાર્થી મિત્રોને શું આવડશે કે કઈ સંખ્યા નાની છે તે આવડતી નથી હવે પહેલા ચેક કરો બધામાં 0 પોઈન્ટ છે બરાબર ત્યાર પછી પોઈન્ટ પછી 0 હોય જુઓ પહેલા બધામાં 0 તો છે જ પછી પોઈન્ટ પછી કઈ સંખ્યા નાની છે
0 નાના કે 0.5 નાના તો તમને ખ્યાલ આવશે કે પોઈન્ટ પછી 0 એટલે 0 વાળા નાના તો એમાં બે છે કે 0.05 અને 0.055 જુઓ આ બે છે પોઈન્ટ પછી 0 વાળા આ ત્રણમાં 5 5 છે તો આ બેમાં નાનું કોણ હવે બીજી સંખ્યા જોઈએ બંનેમાં 0 છે બીજામાં 5 એટલે અહીંયા સુધી બંને સરખી છે ત્રીજી સંખ્યા જોઈએ પોઈન્ટ પછી તો અહીંયા કઈ નથી એટલે 0 ગણાય ને અહીંયા શું ગણાય 5 તો સૌથી નાની સંખ્યા કઈ ગણાશે 0.05 જોજો એટલે 0.05 પછી કઈ આવશે 0.055 ચાલો આટલી તો સમજાઈ ગયું હશે હવે આ ત્રણ જો કે 0.50 0.505 ને 0.55 હવે પોઈન્ટ પછી તમે જોશો તો બધામાં 5 જ છે એટલે પહેલા આંક જોવાથી કઈ ખબર પડશે નહીં ચલો પોઈન્ટ પછીનો બીજો આંક જુઓ આ બંનેમાં તો 0 છે અને આ 5 છે એટલે આ બે નાની હશે પોઈન્ટ બે આંકડા બેના સરખા છે હવે ત્રીજો અંક જોઈએ અહીંયા કઈ નથી એટલે 0 ગણાય ને અહીંયા કેટલા ગણાય 5 તો આ કઈ સંખ્યા છે જુઓ 0.50 એટલે આવશે પછી કઈ આવશે 0.505 કેમ આ 500 ગણાય ને આ 505 ને સૌથી મોટી કઈ આવશે 0.50 જ્યારે પોઈન્ટ વાળું હોય ત્યારે પોઈન્ટ પછીનો પહેલો અંક જુઓ તે સૌથી નાનો હોય તેને પહેલા લેવાનું પોઈન્ટ પછી પહેલો અંક સરખાય તો બીજો અંક જુઓ બીજો અંક સરખાય તો ત્રીજો અંક જુઓ ચાલો એને આપણે ચડતા ક્રમમાં ગોઠવી દીધા હવે આપણું કામ તો સરળ થઈ ગયું સૌથી વચ્ચે અવલોકન જુઓ મારી આંગળી જોજો આ રીતે ખસેડવાનું બંને તરફથી એક હિસ્સા બંને તરફથી બે હિસ્સા એટલે વચ્ચે શું આવશે કે 0.50 એ માહિતીનો શું થવાનો મધ્યસ્થ ચાલો બીજો એક પૂછાય છે આ પ્રમાણે ઓગણત્રીસ 32 48 50 x x વત્તા 2 72 78 84 95 અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવેલા છે માહિતીનો મધ્યસ્થ m બરાબર 63 હોય તો x શોધો चलो પહેલું તો મિત્રો અહીંયા કે શું બરાબર હતો વાંચો આ બધા અંક છે તેમાં બે અવલોકન આપણને x માં છે જુઓ એક x x 2 બાકીના કેવા છે આપણને ખબર છે 29 32 48 50 x x 2 72 78 84 85 અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવેલા છે માહિતીનો મધ્યસ્થ m બરાબર 63 હોય તો x શોધો હવે ચડતા ક્રમમાં તો ગોઠવેલા છે તો અહીંયા ફરી તમારે અવલોકન લખું છું પહેલું અવલોકન 29 32 48 50 x x 2
72, 78, 84 અને 55. ચાલો આનો મધ્યસ્થ ચડતા ક્રમમાં ગોઠવેલા છે એટલે મધ્યસ્થ માટે આપણે જુઓ વચ્ચે આવતું અવલોકન કરવા માટે બંને આંગળી છેડા પર મૂકી દેવાની ને અકેપ ખસવાનું. જો અહીંયા 29 છે ને આ બાજુ 55. હવે બીજું ખસો, ત્રીજું ખસો, ચોથું ખસો ને અહીંયા શું આવશે? બે અવલોકન થઈ. ક્યારે બે અવલોકન આવે? n યુગમાં હોય ત્યારે. જુઓ બેકી સંખ્યા છે 1 2 3 4 5 6 7 8 9 ને 10. જો n બેકી સંખ્યા હોય યુગમાં ત્યારે વચ્ચે આવતા બે અવલોકનનો સરવાળો કરીને 2 વડે ભાગવાનો. જો n અયુગ્મ હોય તો શું આવશે? વચ્ચે કેવું અવલોકન આવશે? એક જ અવલોકન આવશે. એટલે તેને બેકફૂટ લખી દેવાનું. અહીંયા n યુગમાં હોય તો વચ્ચે કેટલા અવલોકન આવશે? બે અવલોકન આવશે. એ બંને અવલોકનનો શું કરવાનો? સરવાળો ને 2 વડે ભાગવાનો. એને ગણિતની ભાષામાં કહેવું તો એ બંને અવલોકનની શું લેવાની? સરેરાશ. ચાલો તો અહીંયા મિત્રો કે m બરાબર શું આવ્યા? m બરાબર x, પહેલો અવલોકન x, બીજું અવલોકન x + 2 ભાગ્યા 2. ચાલો m બરાબર આપણને કેટલા ખબર છે? 63. તો 63 બરાબર x + x + 2/2. ચાલો આ બંનેનો શું થશે? ગુણાકાર. 2/5 આ બાજુ આવશે તો અંશમાં 63 ગુણ્યા 2 3 દુ 6 ને 6 દુ 12 124 બરાબર x + x + 2. ચાલો આગળ 124 બરાબર x + x 2x + 2. ચાલો આગળ જુઓ +2 આ બાજુ આવશે એટલે માઈનસ, એટલે 124 - 2 બરાબર 2x. 124 માંથી 2 જાય 124 બરાબર 2x, એટલે 124 ભાગ્યા 2 બરાબર x. તો 2 × 12 એટલે x બરાબર કેટલા આવ્યા? 62. જોજો અહીંયા અવલોકન શોધવાનું કે તો આ પહેલું અવલોકન 62 થશે અને આ બીજું અવલોકન x + 2 એટલે 62 + 2 એટલે 64. તો અહીંયા દાખલામાં શું માત્ર કેટલું છે? x શોધો. એટલે અહીંયા અટકી જવાનું. અવલોકન શોધો કે તા x બરાબર 62 ને x + 2 એટલે શું આવે? x + 2 એટલે 62 + 2 બરાબર 64. એટલે એક અવલોકન 62 ગણાયું, બીજું અવલોકન 64 ગણાયું. તો અહીં મિત્રો આ વર્ગીકૃત માહિતીના મધ્યસ્થ વિશે તમને બરાબર સમજાઈ ગયું હશે. હવે આપણે શું જોવાના છે? વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ. હવે આપણે વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ કેવી રીતે શોધી શકાય તે અંગે સમજ મેળવીએ. અહીંયા મેં એક આવૃત્તિ વિતરણ લખેલું છે. આ આવૃત્તિ વિતરણને તમે ધ્યાનથી જોશો તો એ કયા પ્રકારનું છે? સતત ચલનું છે કે અસતત ચલનું? તો અહીંયા તમે જોશો કે અહીંયા વર્ગ આપ્યા નથી, એટલે આ આવૃત્તિ વિતરણ કોષ્ટક કેવા પ્રકારનું છે? અસતત ચલ. તો જ્યારે વર્ગ ન હોય એટલે કે અસતત ચલ આવૃત્તિ વિતરણ કોષ્ટક હોય ત્યારે એનો મધ્યસ્થ કેવી રીતે શોધી શકાય તે આપણે જોઈએ. કે મધ્યસ્થ એટલે આપણે જોયું કે સૌથી મધ્યમાં આવતું અવલોકન. અહીં જે આ એક ઉદાહરણ છે તે મેં એક પાસાને 20 વખત ઉછાળેલો છે. તો અહીંયા શું છે કે એક કેટલી વાર આવે છે? 2 વાર. તો અહીંયા હું લખું 1 2 વાર આવે છે. 2 કેટલી વખત આવે છે? 3 વખત. તો 2 કેટલી વખત લખવાના? 3 વાર. 3 કેટલી વખત આવે છે? 5 વાર. આ 5 છે. તો અહીંયા 1 2 3 4 અને 5. 4 કેટલી વખત આવે છે? 6 વાર. 1 2 3 4 5 અને 6. 5 કેટલી વખત આવે છે? 3 વાર. ને 6 કેટલી વખત આવે છે? 1 વાર. ચાલો તો સૌથી મધ્યમાં આપણે આંગળી ખસેડતા જઈએ તો આ પ્રમાણે થશે.
બે અવલોકન આવે છે 3 અને 4. તો એ બેનો આપણે સરવાળો કરવાનો ને 2 વડે ભાગવાનો એટલે આપણને મધ્યસ્થ મળે. અહીંયા મિત્રો અવલોકન 20 છે કે કુલ આવૃત્તિ 20 છે. જો આવૃત્તિ 50 અને 100 હોય તો પહેલું તો આપણે લખતા જ કંટાળી ગઈએ. અવલોકન લખવામાં શું આવે? ભૂલ. એટલે આપણું શું થાય? મધ્ય શોધવાનું એકદમ કઠિન થઈ જાય. તો એ મધ્ય કેવી રીતે સરળ બનાવી શકાય શોધવાનું? તો એને માટે મિત્રો આપણે સંચય આવૃત્તિ શોધવી પડે. તો સંચય આવૃત્તિ કોને કહેવાય? કે સંચય આવૃત્તિ કોને કહીશું? કે આપેલા વર્ગની આવૃત્તિ, આપેલા વર્ગની આવૃત્તિ અને તેના આગળના વર્ગને, તેના આગળના વર્ગની આવૃત્તિઓના સરવાળાને સંચય આવૃત્તિ કહે છે. અને એને શેના વડે દર્શાવાય છે? CF વડે. જો આપેલા વર્ગની આવૃત્તિ અને તેના આગળના વર્ગની આવૃત્તિઓના સરવાળાને સંચય આવૃત્તિ કહે છે. ધારો કે આની મારે સંચય આવૃત્તિ શોધવી છે. તો આપેલા વર્ગની આવૃત્તિ કેટલી થવાની? 6. આગળનો વર્ગ એટલે આ બધા થશે 3 2 ને 1. તો એનો સરવાળો 6 5 3 2. 6 ને 5 11, 11 ને 3 14, 15 ને 16. તો આની જે આ વર્ગ છે 4 તેની સંચય આવૃત્તિ કેટલી થશે? 16. તો અહીંયા મિત્રો કે જ્યારે આપણને આવૃત્તિ વિતરણ કોષ્ટક આપેલું હોય, મધ્ય શોધવાનો હોય, ત્યારે આપણે સંચય આવૃત્તિ સૌપ્રથમ શોધી કાઢવાની. ચાલો તો અહીંયા સંચય આવૃત્તિ આપણે શોધી કાઢીએ. કેવી રીતે શોધીશું બધાને? કે શું કરવાનું? જો પહેલી જે આવૃત્તિ હોય તો 2 લખી દેવાના. એમાં એની આગળની આવૃત્તિ કઈ નથી એટલે 2 જ આવશે. એની પછીની જો આ 2 વત્તા 3, આ 2 ને આ 3 કેટલા થવાના? 5. પછી આ 5 છે તો શું આવશે? 2 વત્તા 3 વત્તા 5. 5 ને 3 8 ને 2 10. અહીંયા શું આવશે? 2 વત્તા 3 વત્તા 5 વત્તા 6 કેટલા આવ્યા? 16. ચાલો પાછા 3 ઉમેરીએ કે 2 વત્તા 3 વત્તા 5 વત્તા 6 વત્તા 3 કેટલા થશે? અહીંયા સુધી જુઓ 16 વત્તા 5, 16 વત્તા 3 બરાબર 19. હવે આ બધાની લખવાય તો આપણે શું લખી દેવાનું? કે આટલાનો સરવાળો 19 તો છે જ. તો 19 વત્તા 1 બરાબર 20. હવે આ બધું નહીં લખીએ તો જુઓ અહીંયા પહેલા 2 વત્તા 3 5. પછી અહીંયા શું લખી દેવાનું? 5 વત્તા 5 10, 10 વત્તા 6 16, 16 વત્તા 3 19, 19 વત્તા 1 20. ચાલો આપણે સંચય આવૃત્તિ શોધી કાઢીએ. હવે આ સંચય આવૃત્તિ આપણી સાચી છે કે ખોટી તે ચેક કરવી તો કેવી રીતે કરી શકાય? કે જે આ આવૃત્તિ છે એનો સરવાળો કરો, સિગ્મા fi શોધો. કેટલા થશે? જુઓ 5 ને 5 10, 16 ને 3 19 ને 21. આ સિગ્મા fi ને આ છેલ્લી સંચય આવૃત્તિ બંને અંક સરખા હોવા જોઈએ. જો આ સરખા આવે તો આપણી સંચય આવૃત્તિ શોધેલી સાચી ગણાય. જો ખોટું આવે બંને અંક તો આમાં ભૂલ કાં તો આમાં ભૂલ. વધારે ભૂલ થવાની શક્યતા શેમાં છે? સંચય આવૃત્તિ. ચાલો સંચય આવૃત્તિ આપણે શોધી કાઢી. હવે એ તમે n બરાબર સિગ્મા fi એટલે શું ગણી શકાય? n યુગ્મ છે. n બરાબર 20 એટલે n યુગ્મ હોય તો સૂત્ર શું છે? કે m બરાબર n/2 નું અવલોકન પ્લસ n/2 પ્લસ 1 નું અવલોકન છેદમાં 2. ચાલો n બરાબર
20/2 એટલે 20/2 નું અવલોકન પ્લસ 20/2 પ્લસ 1 નું અવલોકન છેદમાં 2 એટલે અહીંયા શું આવશે મિત્રો જુઓ કે 20/2 એટલે 10 નું અવલોકન પ્લસ 20/2 10 વત્તા 1 11 નું અવલોકન ભાગ્યા 2 હવે ये ચેક કરો 10 નું અવલોકન કે સંચય આવૃત્તિ આ 10 છે એની સામે કોણ છે 3 એટલે 10 સુધી 10 નું અવલોકન કયું હશે 3 હવે અહીંયા જોજો પહેલા 2 અવલોકન 1 હશે પછી 2 પછી અહીંયા 3 આવે કે નહીં 5 એટલે ત્રીજું ચોથું ને પાંચમું બીજું અવલોકન હશે 6 થી 10 એ 3 હશે 11 થી 16 એ 4 હશે 17 થી 19 એ 5 હશે અને 20 નું અવલોકન 6 હશે તો અહીંયા 10 નું અવલોકન કઈ નહીં મચવરે તો આ રીતે લીટી દોડ દે 3 11 નું અવલોકન એટલે 10 પછીનું જે અવલોકન હશે 11 એ કયું છે 4 છેદમાં 2 7 ના છેદમાં 2 એટલે કેટલા આવશે 3.5 તો અહીંયા અસતત ચલમાં શું કરવાનું કે સંચય આવૃત્તિ શોધવાની n યુગ્મ છે કે અયુગ્મ તે પ્રમાણે આપણે સૂત્ર અવર્ગીકૃત માહિતીનું જ વાપરવાનું અને કઈ રીતે 10મું અવલોકન થાય તે સમજ કરવી જોઈએ જો અહીંયા 2 અવલોકન સુધી 1 ગણાય હવે 2 પછી 5 એનો અર્થ 3 થી 5 2 ગણાય હવે અહીંયા આ 5 પછી કયો અંક આવે 6 એટલે 6 થી 10 કેટલા આવે 3 હવે અહીંયા 10 થી 16 એટલે 11 થી 16 કયું અવલોકન આવે 4 પછી 17 થી 19 કયું અવલોકન આવશે 5 આ રીતે અવલોકન શોધતા આવડવું જોઈએ ચાલો મિત્રો હવે આપણે કે અહીંયા જે આવૃત્તિ વિતરણ બતાવેલું છે એ વર્ગીકૃત માહિતીનું છે પણ કેવા ચલનું છે સતત ચલનું તો એનો મધ્યસ્થ કેવી રીતે શોધી શકાય તેનો આપણે અભ્યાસ કરીએ ચાલો આની જેમ આપણે શોધવા પ્રયત્ન કરીએ કે પહેલા હું આવૃત્તિનો સરવાળો કરું સિગ્મા fi કેટલા છે 7 ને 3 10 10 ને 11 21 21 ને 8 29 ને 5 34 એટલે કે n બરાબર 34 છે યુગ્મ ચાલો cf સંચય આવૃત્તિ એટલે કે cf શોધીએ ચાલો શું આવશે 3 જોજો પહેલું બેઠું લખવાનું 3 પછી 3 7 7 ને 3 10 હવે શું કરવાનું તમારે આ 10 ને જ અહીંયા ઉતારી લેવાનું કે 10 11 21 એટલે ઉપરના બધા ઉતારવાની જરૂર નથી હવે અહીંયા જોજો આ 21 ને જ અહીંયા ખેંચી લેવાનું 21 8 કેટલા થશે 29 પાછા 29 ને જ અહીંયા ખેંચી લેવાનું 29 5 બરાબર 34 હવે આ જુઓ આ બંને સંખ્યા કેવી આવી સરખી એનો અર્થ આપણી સંચય આવૃત્તિ સાચી હવે n યુગ્મ છે કે n/2 નું અવલોકન એટલે 34/2 નું અવલોકન એટલે કે 17 નું અવલોકન હવે એક ધ્યાન જોજો 10 થી 21 ની વચ્ચે 17 નું અવલોકન આવશે 11 થી 21 એ સાની વચ્ચે છે 20 ને 30 ની વચ્ચે હવે 20 ને 30 ની વચ્ચે તો બહુ બધી સંખ્યાઓ માની કે અહીંયા 21 થી 30 સુધીની સંખ્યા આવશે આપણે સોરી 20 થી 29 વચ્ચેની સંખ્યા આવશે 30 નીચેનામાં ગણવાનું તો 20 ને ગણીએ 21 ગણીએ 22 ગણીએ કયું ગણીએ એટલા માટે ચોક્કસ મધ્યસ્થ આ સૂત્ર પરથી શોધી શકાતો નથી તો એ મધ્યસ્થ શોધવા માટે એક સૂત્ર આપેલું છે આપણને તો એ સૂત્ર શું છે તે અહીંયા હું લખું કે m બરાબર n plus n/2
માઈનસ CF છેદમાં F ગુણ્યા H. આ વર્ગીકૃત માહિતીના સતત ચલ માટેનું સૂત્ર છે કે m બરાબર n પ્લસ n/2 એટલે n ના છેદમાં 2 માઈનસ CF છેદમાં F ગુણ્યા H, જ્યાં n બરાબર મધ્યસ્થ વર્ગની અધસીમા, ચાલો n બરાબર આ n બરાબર અવલોકનની સંખ્યા, ચાલો f એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ, CF એટલે મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની આવૃત્તિ, ને H એટલે વર્ગ લંબાઈ. ચાલો ફરીથી જોજો. n એટલે શું? મધ્યસ્થ વર્ગની અધસીમા. n એટલે અવલોકનની સંખ્યા. f એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. CF એટલે મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની આવૃત્તિ ને h એટલે વર્ગ લંબાઈ. ચાલો અહીંયા ધ્યાનથી જોજો કે પહેલું તો અહીંયા l એટલે મધ્યસ્થ વર્ગની અધસીમા. તો મધ્યસ્થ વર્ગ કોને કહેવો? સૌથી જો તમે ભૂલ કરશો તો શામાં કરવાના છે? મધ્યસ્થ વર્ગ શોધવામાં. એટલે મિત્રો ધ્યાનથી જોજો કે મધ્યસ્થ વર્ગ કોને કહેશું? કે અહીંયા મધ્યસ્થ વર્ગ n બરાબર કેટલા છે? 34. તો n/2 પછી તરત આવતી મોટી સંચય આવૃત્તિ તેનો વર્ગ એ મધ્યસ્થ વર્ગ કહેવાય. જોજો n/2 પછી તરત આવતી મોટી સંચય આવૃત્તિ તેનો વર્ગ એ મધ્યસ્થ વર્ગ કહેવાય. અહીંયા n બરાબર કેટલા છે? 34 છે. એટલે n/2 કેટલા થશે? 34 ભાગ્યા 2 એટલે 17. 17 પછી તરત આવતી મોટી સંચય આવૃત્તિ, જોજો ભાગ. એટલે સંચય આવૃત્તિના ખાનામાં તમારે ચેક કરવાનું. આ 3 છે, આ 10 છે, 21 છે, 29 છે, 34 છે. તો 17 n/2 એટલે 17 પછી તરત આવતી મોટી સંચય આવૃત્તિ કઈ છે? જુઓ 3 એ 17 કરતા નાના છે, 10 પણ નાના છે, 21 કેવા છે? મોટા. 29 પણ કેવા છે? મોટા. 34 પણ કેવા છે? મોટા. તો આ 3 માંથી કઈ શું લખેલું છે? તરત આવતી મોટી સંખ્યા. એટલે 10 પછી 17 પછી તરત મોટી આવતી સંખ્યા કઈ ગણાય? 21. તો 21 એ કયા વર્ગની સંચય આવૃત્તિ છે? 20 થી 30. જુઓ તો આ 20 થી 30 વર્ગ છે એ શું છે? મધ્યસ્થ વર્ગ. મધ્યસ્થ વર્ગ કયો આવ્યો આપણો? 20 થી 30. આ મધ્યસ્થ વર્ગ. ચાલો તો અહીંયા મધ્યસ્થ વર્ગ એની અધસીમા. અધસીમા કેટલી થવાની? 20. એટલે l બરાબર કેટલા આવશે? 20. જો અહીંયા l બરાબર 20. આગળ જોઈએ અવલોકનની સંખ્યા n એટલે કેટલા? 34. એ આપણે લખ્યું છે. f એટલે શું? મધ્યસ્થ વર્ગની આવૃત્તિ.
જે મધ્ય સ્વર છે એને મેં પેટી કરી દીધો. ચલો એની આવૃત્તિ કેટલી છે? 11. આ છે સંચય આવૃત્તિ. જોજો અહીંયા પરફેક્ટ નહીં આવી તો ફરી પાછું લખી દઉં. જો આ 3 + 7 = 10, 10 + 11 = 21, 21 + 8 = 29, 29 + 5 = 24. તો આ જે છે 21 એ તરત આવતી મોટી એટલે 11 થશે F અને 10 થશે CF. જો મધ્ય સ્વરના આગળના વર્ગની આવૃત્તિ, મધ્ય સ્વર કયો છે? 20 થી 30, એની આગળનો વર્ગ એટલે 10 થી 20, એની સંચય આવૃત્તિ કેટલી થવાની? 10. એટલે CF બરાબર કેટલા આવ્યા? 10. ચાલો મધ્ય સ્વરની આવૃત્તિ કેટલી થશે? 11. એટલે F બરાબર 11 ને h એટલે વર્ગ લંબાઈ. જુઓ તફાવત કેટલો છે? 10. એટલે h બરાબર 10. તો અહીંયા જુઓ મિત્રો, આ F થશે, આ CF થશે. આ બધું લખવાની જરૂર નથી. મેઈન તમારે શું શોધતા હોવું જોઈએ? મધ્યસ્થ વર્ગ. આ મધ્ય સ્વર સાચો એટલે અહીંયા L લખવાનું, અહીંયા F લખવાનું ને સંચય આવૃત્તિના ખાનામાં પેટી સિવાય ઉપર લખવાનું. એટલે ઉપર લખવાનું યાદ. ને h શોધતા તો આવડી ગયું હશે. તો હવે મિત્રો કે આ છે મેં બધા શોધી આપ્યા. તો આ દાખલાને તમારે જાતે પૂર્ણ કરવાનો રહેશે. હવે આપણે આવતા એપિસોડમાં મધ્યસ્થ વર્ગીકૃત માહિતીનો તેના અંગેના દાખલાનો અભ્યાસ કરીશું. નમસ્કાર.